રહ્યું છે ને એને કહેવામાં આવે છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણની અંદર જે કન્યાના લગ્ન થાય, જે વર અને કન્યાના લગ્ન થાય, તો શાસ્ત્રમાં કીધું છે કે એને શુભ ગણવામાં આવે છે અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ત્યાર પછી શિશિર ઋતુ છે એ સમાપ્તિ થવા જઈ રહી અને વસંત ઋતુનો પ્રારંભ થાય છે, એટલામાં શુભ ગણવામાં આવે છે વસંત ઋતુ. સંસાર માટે વસંત ઋતુ છે, ઋતુમામ કુસુમામ કરે ઉપનિષદનું એ સૂત્ર છે, એટલા માટે એ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. અને ષષ્ઠી એટલે કે છઠની તિથિ છે એ પણ ધન અને ધાન્યની વૃદ્ધિ કરનારી અને સુખ આપનારી તિથિ છે. ત્યાર પછી સુંદર મજાનો ભગવાન મહાદેવને ખૂબ પ્રિય છે એવો સોમવાર છે, એટલા માટે શુભ સોમવાર છે. અને ભગવાન શિવનું નામ લેવાથી કલ્યાણ થાય છે, શિવ નામેથી કલ્યાણમ. અને નક્ષત્ર એટલે રેવતી નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે. લગ્નની અંદર રેવતી નક્ષત્રનું મહત્વ છે. આવા જ્યારે 16 સંસ્કારો છે ને એમાં લગ્ન અને સીમંત સંસ્કારમાં કીધું છે કે રેવતી નક્ષત્ર આવે ને તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો અમારા કૃષ્ણાબેનને આજના દિવસે શુભ રેવતી નામનું નક્ષત્ર મળ્યું છે લગ્નના દિવસે. ત્યાર પછી સાધ્વી નામનો યોગ એટલે શુભ સંકેત આપે છે. આજથી એમને આ યોગ છે એ શુભ સંકેત પ્રદાન કરે છે. કૌલવ નામનું કર્ણ ચાલી રહ્યું છે, તેમજ મીન રાશિની અંદર ચંદ્ર નામનો ગ્રહ ચાલી રહ્યો છે. અને શુક્લ પક્ષ એટલે શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવ્યું છે. અને શાસ્ત્રની અંદર કીધું છે કે આનાથી વર્ષની અંદર મધ્યના ભાગની અંદર શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારેય આવતું નથી. આપણે બધાને ખબર છે ને કે ગઈકાલે આપણે જોયું વસંત પંચમીનો ભાગ શરૂ હતો અને આજનો સૂર્ય ઉદય પણ વસંત પંચમીમાં થયો છે. એટલે કોઈ ભાગ્યશાળી વર અને કન્યા હોય ને એને આ સૂર્ય ઉદયમાં લગ્ન વિધિ થાય, આજના દિવસે થાય. અને હસ્તમેળાપની વિધિ ભગવાન શ્રી રામચંદ્રની જ્યારે થઈ ને મધ્યાહન કાળમાં થઈ. અભિજીત મુહૂર્ત 12:30 પછી શરૂ થાય, એટલે એક્ઝેક્ટ આપણે મુહૂર્તની અનુસાર આપણો હસ્તમેળાપનો વિધિ અહીંયા થયો છે. તો એવી સુંદર મજાની અમારી લાડકવાઈ દીકરી અરવિંદભાઈ ભવાનભાઈ પરમારની લાડકવાઈ દીકરી એ કૃષ્ણાબેન, એમનું સુંદર મજાનું અહીંયા કન્યાદાન થયું છે. તેમજ અમારા વરના પિતાશ્રી એવા ડાયાભાઈ નાનજીભાઈ સોલંકી, તેમજ એમના માતૃશ્રી કાંતાબેન, એમના સુંદર મજાના પુત્ર રત્ન એટલે કે આપણે જેને નિહાળી રહ્યા છીએ એવા કાનજી કુમાર, એમનું જ્યારે સુંદર મજાનું અહીંયા લગ્ન વચાય છે ત્યારે હું ભૂદેવને ત્યાંથી વિનંતી કરીશ કે મંડપની અંદર ત્યાં તમે લગ્નનું વાંચન કરી દેજો, અથવા અહીંયા આવીને માયકમાં તમે બોલી શકો છો. વાહ વાહ. થોડી વાર માટે આપણે લગ્ન જે ભૂદેવશ્રી આપણને સુંદર મજાના સંભળાવે છે અને શ્રવણ કરીશું.